પૂર્વે જે કેસરીઓ લહેરાયો, ચૂંટણીના રણમેદાનમાં મતદાન પહેલા જ ભાજપનો વિજય શંખનાદ. નવસારી જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું સત્તાવાર મતદાન યોજાય તે પૂર્વે જ ભારતીય જનતા પાર્ટીએ વિજયી શંખનાદ કર્યો છે. જિલ્લા પંચાયતની કુલ 30 બેઠકો પૈકી 3 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે, જ્યારે વિવિધ તાલુકા પંચાયતની કુલ 8 બેઠકો પર પણ કેસરીઓ લહેરાયો છે. ઉમેદવારી પત્રો ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચિત્ર સ્પષ્ટ થતાં તંત્ર દ્વારા આ બેઠકો પર સત્તાવાર વિજયની જાહેરાત કરવામાં આવી છે, જેણે ચૂંટણી પૂર્વે જ ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહનો સંચાર કર્યો છે. આ પ્રચંડ વિજયના પૃથ્થકરણ મુજબ વિરોધ પક્ષો દ્વારા સમક્ષ ઉમેદવારો ઊભા ન રાખી શકવા અથવા ટેકનિકલ કારણોસર ફોર્મ રદ થવાને કારણે ભારતીય જનતા પાર્ટીને આ આગોતરો લાભ મળ્યો છે. જિલ્લાના રાજકીય સમીકરણો પર નજર કરીએ તો આ વિજય સંગઠનની મજબૂતી અને પાયાના સ્તરે કાર્યકરોની સક્રિયતા સૂચવે છે કે પક્ષના વરિષ્ઠ નેતાઓના મતે માત્ર શરૂઆત છે અને આગામી દિવસોમાં બાકીની બેઠકો પર પણ મતદારોનો ઝુકાવ સત્તાધારી પક્ષ તરફ રહેશે તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. ખાસ કરીને મારી આખી જિલ્લાની ભૂરાભાઈ સાથેની ટીમને અભિનંદન આપું છું. અત્યાર સુધીમાં જે રીતે માહિતી મળી છે એ પ્રમાણે આમ તો નિયમ પ્રમાણે ડિક્લેર કે 13 તારીખે અને 15 તારીખે જ થતું હોય છે, પણ કોંગ્રેસને જ્યારે સામેથી ઉમેદવાર મળ્યા નથી એવા સમયે અમારા ઉમેદવારો બિનહરીફ જ થાય છે. અને જ્યારે જિલ્લા પંચાયત જેવી સીટો ઉપર બિનહરીફ થવું એ બહુ મોટી બાબત છે. એટલે હું ભારતીય જનતા પાર્ટીને ખૂબ અભિનંદન આપું છું, ખાસ કરીને અમારા કાર્યકર્તાઓને. આજે નવસારીની અંદર કોંગ્રેસમાંથી 3 સીટ જિલ્લા પંચાયતની કોઈ ઉમેદવારી ન નોંધાવી શકતા અમે ભારતીય જનતા પાર્ટીનો ભગવો આજે લહેરાવી દીધો છે. આજે નવસારીને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહપૂર્વક આજની જે આપણી વિજયની ગાથા છે એ લોકોએ ખૂબ હર્ષપૂર્વક સ્વીકારી લીધી છે અને આજે આનંદનો માહોલ અહીં ભારતીય જનતા પાર્ટી ગંડેવી મુકામે કાર્યાલય પર લોકો કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવી રહ્યા છે.